જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। યાકોબ 1:27 કહે છે, પિતા પરમેશ્વરની નજરમાં નિર્ભળ અને અસલ ધર્મ તો આ છે, અનાથોની અને વિધવાઓની દુઃખમાં સંભાળ લેવી અને પોતાની જાતને સંસારથી નિર્લેપ રાખવી। આજે 8મી ફેબ્રુઆરી 2026 એમિલિયાનીના સંત જેરોમના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત જેરોમ એમિલિયાનીએ પોતાનું જીવન એક સૈનિક તરીકે શરૂ કર્યું। ટ્રેવિસોના પર્વતોમાં આવેલા કિલ્લાના ગવર્નર તરીકે સેવા આપતા સમયે શત્રુઓએ તેમને પકડીને કેદખાનામાં બંધ કરી દીધા। જેલમાં અનુભવેલા દુઃખ અને કષ્ટોની વચ્ચે તેમણે ઈશ્વર માતા મરિયમને પ્રાર્થના કરી, જો તમે મને મુક્તિ આપશો તો હું ઉત્તમ જીવન જીવવાનો નિશ્ચય કરું છું। ત્યારે ઈશ્વર માતા મરિયમે તેમને દર્શન આપીને તેમના બંધનો તોડી તેમને મુક્ત કર્યા। આનંદિત થયેલા જેરોમ વિશ્વમાં પાછા ફર્યા અને ઈશ્વર માતાના પવિત્ર વેદી પર પોતાની બંધનની સાંકળો અર્પણ કરીને ટીંગાળી દીધી। જેરોમનો જન્મ વેનિસના એક ઉમરા કુટુંબમાં થયો હતો। તેમણે 3 વર્ષ સુધી ગરીબો અને માંદાઓની સેવા કરી, પોતાના ભાવિ પ્રેષિતિક કાર્ય માટે તૈયારી કરી। તેઓ અનાથ બાળકોને પોતાના જ ઘરે એકત્રિત કરી તેમની મધ્યે કામ કરતા। ધીરે ધીરે તેમણે પોતાના પ્રેષિતિક કાર્યનો વ્યાપ વધાર્યો ને તેમણે અનાથ બાળકો તેમજ ગરીબોની સેવા અર્થે સાધુ સંઘની સ્થાપના કરી। ઈસવીસન 1518માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી, પોતાનું જીવન ગરીબો, અનાથ બાળકો અને માંદાઓની સેવામાં સમર્પિત કર્યું। ઈસવીસન 1528માં મરકીનો રોગ ફાટી નીકળ્યો। એમાં રોગનો ભોગ બનેલા લોકોની સેવા કરતા તેઓ પણ એ રોગનો ભોગ બન્યા ને ઈસવીસન 1537માં પોતાના હોઠ ઉપર ઈસુ મરિયમનું નામ જપતા અવસાન પામ્યા। ઈસવીસન 1767માં તેમને સંત તરીકે જાહેર કર્યા અને ઈસવીસન 1928માં વડા ધર્મગુરુ પિયુસ 11માએ તેમને અનાથ અને તરછોડાયેલા બાળકોના રક્ષક સંત તરીકે જાહેર કર્યા। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ, હે કરુણા સાગર પ્રભુ, તમારી કૃપાથી સંત જેરોમ અનાથોના બેલી ને નિરાધારોના આધાર બન્યા। અમારામાં તમારા આત્માનો સંચાર કરો ને અમારું અનાથપણું ટાળો। પવિત્ર જીવન ગાળીને અમે તમારા સાચા સંતાનો નીવડીએ એવી કૃપા કરો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।